ગુજરાતમાં જ્યારે વાત થાય છે સુરક્ષાની, ત્યારે સવાલ એ પણ થાય છે કે કેટલી સુરક્ષા આપણા ગુજરાતમાં છે. કારણ કે જ્યારે અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ બને છે ત્યારે હંમેશા એક દીકરી છે તે ન્યાય માટે ઝંખતી હોય છે. તેમ છતાં ન્યાય ક્યારે મળે છે આપણે સૌ જાણીએ છીએ. અને આપણા ગુજરાતમાં જ્યારે અવારનવાર દુષ્કર્મની ઘટનાઓ બને છે એટલે દુષ્કર્મની ઘટનાની સાથે રાજનીતિ પણ એટલી શરૂ થઈ જાય છે. હવે જ્યારે આપણે ભરૂચના ઝઘડિયામાં જે દીકરી સાથે દુષ્કર્મ થયું એમની જે આ ઘટના જોઈ, કોઈ જ નેતા સાથે કે સામે નહોતા આવ્યા, પરંતુ અચાનક આ બધા જ રાજનેતાઓનો રાફડો ફાટ્યો અને એક પછી એક આ પરિવારને દીકરીને મળવા માટે આવ્યા. હવે લગભગ ક્યાંક એવું લાગે છે કે આખા મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. જ્યારે દીકરી સાથે દુષ્કર્મ થયું ત્યારે અનેક નેતાઓ પાસે દીકરી ન્યાયની આશા સાથે બેઠી હશે, એમના માતા પિતા પણ બેઠા હશે કે ના કોઈક રાજનેતા આવશે અમારી દીકરીની પડખે, અમારા પરિવારની પડખે. પરંતુ 4-5 દિવસ વીતી ગયા તેમ છતાં કોઈ જ રાજનેતા પાસે એવો સમય નહોતો કે દીકરીને ન્યાય અપાવવા માટે એમની પાસે જાય. ધીમે ધીમે સૌથી પહેલા અમિત ચાવડા ગયા, પછી ચૈતર વસાવા ગયા, પછી ક્યાંક અચાનક એવું લાગ્યું કે આદિવાસી તમામ નેતાઓને હવે આ દીકરીની ચિંતા થઈ હોય એમ એક પછી એક એમને મળવા માટે ગયા. નિવેદન શરૂ થયા. રીતેશ વસાવા હોય, મનસુખ વસાવા હોય, ચૈતર વસાવા હોય, છોટુ વસાવા હોય, આ બધા જ્યારે એકબીજા ઉપર ટિપ્પણી કરવાની હોય છે તો બધા જ સામે આવે છે. પરંતુ જ્યારે કોઈને ન્યાય અપાવવાની વાત હોય, આદિવાસી દીકરીને, આદિવાસી પરિવારને ન્યાય અપાવવાની વાત હોય, ત્યારે આ બધા જ એક સાથે ચૂપ થઈ જાય છે. એટલે સવાલ આ બધા ઉપર પણ હતા, પરંતુ હવે એવું લાગે છે કે આખા મુદ્દે હવે રાજનીતિ શરૂ થઈ છે. આ એટલા માટે કારણ કે હવે આપના કાર્યકર્તા સંદીપ વસાવા છે તે પણ હવે મેદાનમાં આવ્યા છે. અત્યાર સુધી આ બધા જ નેતા ક્યાંક એવું લાગતું હતું કે તેઓ છુપાઈને બેઠા છે. હવે અચાનક સામે આવવા લાગ્યા, નિવેદન આપ્યું, પરિવારને મળવા લાગ્યા. એમાંથી જ્યાં સંદીપ વસાવા છે તે અવારનવાર કોઈકને જવાબ આપતા હોય છે. આજે ફરી એક વખત તે ખુલીને બોલ્યા છે દુષ્કર્મ બાબતે અને હર્ષ સંઘવી ઉપર સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ છે તે પણ ચલાવવામાં આવે અને કડકમાં કડક જે આરોપી છે તેમને ફાંસીની સજા એટલે કે તેમને સજા પણ આપવામાં આવે. એટલે સંદીપ વસાવાએ હર્ષ સંઘવીને ટકોર પણ કરી છે કે જે આ કેસ છે તે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે. પણ હવે એ જોવાનું છે કે આખા મુદ્દે હવે રાજનીતિ શરૂ થાય છે આમનાથી વધારે કે પછી આ જે આરોપી છે તેમને સજા થાય છે. કારણ કે હજુ પણ એ દીકરી છે તે ન્યાયની આશા સાથે બેઠી છે. સૌથી પહેલા તો આપના જે કાર્યકર સંદીપ વસાવા છે તેમને સાંભળી લઈએ. ઝઘડિયા જીઆઈડીસીમાં જે ઘટના ઘટી છે ખૂબ જ દર્દનાક, અમાનવીય, ક્રૂર, હીન કહી શકાય કે જે વિચારવા માત્રથી પણ આપણને કંઈ થાય એ ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે, જેને અમે વાખોડીએ છીએ, જેની અમે નિંદા કરીએ છીએ. આજે ગુજરાત સરકાર જ્યારે બેટી બચાવો બેટી પઢાઓની અને દીકરીઓની સલામતીની વાતો કરે છે ત્યારે આવી જે ઘટના ઘટી છે એ ગુજરાત સરકારની નાકામી પુરવાર કરે છે. આજે ઝઘડિયા જીઆઈડીસીમાં આ ઘટના ઘટી છે ત્યારે અહીંના એમએલએ હોય કે એમપી હોય, ભાજપના મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી, કોઈ એક સ્ટેટમેન્ટ આપવા માટે તૈયાર નથી કે નહીં એ બાળકીને કોઈક ખબર લેવા માટે તૈયાર નથી. કારણ કે એમાં ભાજપ સરકારની નિષ્ફળતા દેખાય છે, ભાજપ સરકારની નાકામી દેખાય છે. અમે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ કહેવા માગીએ છીએ કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલે અને આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થવી જોઈએ. હમણાં થોડા સમય પહેલાં પણ દાહોદમાં જ્યારે વીએચપીના કાર્યકર ગોવિંદ નટ દ્વારા એક આદિવાસી બાળા સાથે દુષ્કર્મ કરીને જ્યારે એને મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી ત્યારે પણ આ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એ કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવવા માટેની બાંહેધરી આપી હતી. પરંતુ આજે પણ એમાં કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. પરિણામે આવા આરોપીઓને આવા કાંડ કરવાનો બેખોફ રીતે ખુલ્લું મોકળો મેદાન મળી જાય છે. માટે અમે આ આરોપીને કડકમાં કડક ફાંસીની સજા થાય એવી માગણી કરીએ છીએ. જય આદિવાસી, જય ભારત, જય સંવિધાન. કેટલા ઘણા લાંબા સમયથી આ પરિવાર છે તે ન્યાયની આશા સાથે બેઠો હતો કે તેમને ન્યાય મળે, કોઈ નેતા એમની પાસે આવે, એમને ન્યાય અપાવે. પરંતુ અચાનક આ બધા જ નેતાઓને સાપ સૂંઘી ગયો હોય તેવું લાગતું હતું. પછી અચાનક બધા નેતાઓ એક પછી એક બખોલમાંથી બહાર આવ્યા હોય એવું લાગ્યું, નિવેદન આપ્યા, પરિવારને મળ્યા. પણ સાહેબ, જ્યારે જરૂર હોય છે ત્યારે કયા નેતા એમની પડખે ઊભા હતા તે પણ એક જવાબ આપજો તમે. કારણ કે 4-5 દિવસ વીતી ગયા તેમ છતાં તમે કોઈ મળવા માટે ન જાઓ. અચાનક તમને બધાને એવું લાગે કે આમાં ક્યાંય ભાજપ જતું નથી, શાસક પક્ષ છે જેમણે કાર્યવાહી કરવાની છે તે કરતી નથી, એટલે બધાને એવું થયું હશે કે હવે આપણે જઈએ અને વાહવાહી લૂંટી લઈએ. પરંતુ સાહેબ, તમે જે લોકો પણ આ દીકરી, આ પરિવારને મળવા માટે ગયા છો એમને વિનંતી છે કે ત્યાં જઈને કોઈ રાજનીતિ ન કરતા. કારણ કે હજુ પણ આ દીકરી છે તે જન્મ મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે, એક આશા સાથે બેઠી છે કે તે સાજી થઈ જાય, એમના પરિવારને ન્યાય મળે.
સંદીપ વસાવાએ જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર સવાલ ઉઠાવ્યા છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.